નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા અને આજે વાત કરીશું ભારતના પરાક્રમની। ભારતની સેના ચીન અને પાકિસ્તાન તરફથી મળી રહેલા પડકારોને લઈને સતર્ક છે। ભારતની સેના દરેક મોરચા પર તૈનાત છે, પણ હવે સેનાની શક્તિને ભીષ્મ શક્તિમાં રૂપાંતરિત કરવા માટે ભારત એરોનોટિક્સ લિમિટેડ એક એવો સેટેલાઇટ તૈયાર કરી રહ્યું છે જે દુશ્મનની દરેક ગતિવિધિ પર નજર રાખવાની સાથે તેના પર હુમલો કરવાનો સમય નક્કી કરી શકશે। ભારતનું આ સેટેલાઇટ વાળું સુરક્ષા કવચ કેટલું અભેદ્ય છે? શું છે આ સેટેલાઇટ કવચની ખાસિયત? કેમ આ કવચથી ચીન અને પાકિસ્તાનના મોતિયા મરી ગયા છે? આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ સેટેલાઇટથી સુરક્ષા કવચ। સેટેલાઇટ થી સુરક્ષા કવચ થશે તૈયાર। ચીન પર રહેશે નજર, સેના કરશે વાર। પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે ચીન જમીન, જળ અને નભ સાથે અંતરિક્ષમાં પણ પગપેસારો કરી રહ્યું છે। હાલમાં જ ચીને હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરી આખી દુનિયાને ચોંકાવી દીધી। માટે હવે ચીનને કાબૂમાં રાખવા માટે ભારતે પણ હવે એવું સુરક્ષા કવચ તૈયાર કરવાનું શરૂ કર્યું છે જેને ભેદવું સરળ નહીં હોય। ભારત આકાશમાંથી ચીનની ચાલબાજીઓ પર નજર રાખવા અને સમય રહેતા તેના ષડયંત્રોને નિષ્ફળ કરવા માટે એક સેટેલાઇટ વિકસિત કરી રહ્યું છે। આ સેટેલાઇટ અંતરિક્ષની કક્ષામાં નહીં પણ આકાશમાં તૈનાત રહેશે અને ચીનની દરેક હલચલની ખબર આપતું રહેશે। दुनिया में सैटेलाइट के प्रक्षेपण का रिकॉर्ड बना चुका भारत अब एक ऐसा सूडो सैटेलाइट तैयार करने में जुटा है जो कि तकनीक की दुनिया में एक मील का पत्थर साबित होने वाला है। खास बात तो ये है कि भारत सरकार के आत्मनिर्भर भारत के तहत स्वदेशी नए स्टार्टअप और HAL यानी कि हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड मिलकर इस सूडो सैटेलाइट को तैयार कर रहे हैं। इस सैटेलाइट के जरिए न सिर्फ निगरानी करना आसान होगा बल्कि भविष्य में ड्रोन के जरिए लड़ी जाने वाली लड़ाई में भी ये बेहद कारगर साबित होगा। ભવિષ્યનું યુદ્ધ ટેકનોલોજીથી જ લડાશે। દુનિયાના બધા દેશો એવા સાધનો તૈયાર કરવામાં લાગ્યા છે જેનાથી ન માત્ર તેમની યુદ્ધ લડવાની ક્ષમતામાં વધારો થાય પણ દુશ્મનની દરેક ગતિવિધિની ખબર પડે। ચીન પણ ચોરેલી ટેકનોલોજીથી પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરી રહ્યું છે। ભારત પોતાની સ્વદેશી ટેકનોલોજીથી સેનાના હાથ મજબૂત કરવામાં લાગ્યું છે, જેનો નમૂનો છે આકાશમાં ઉડાન ભરતો સૂડો સેટેલાઇટ। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હાઈ એલ્ટિટ્યુડ સૂડો સેટેલાઇટ બનાવી રહ્યું છે। સૂત્રોનું માનીએ તો હજુ આ ડેવલપમેન્ટ ફેઝમાં છે અને આશા રાખવામાં આવી રહી છે કે આગામી 2 વર્ષમાં તેનો પહેલો પ્રોટોટાઇપ બનીને તૈયાર થઈ જશે। આ સેટેલાઇટની ખાસ વાત તે છે કે એકવાર ઉડાન ભર્યા બાદ 24 કલાકમાં 70,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી જશે। ત્યાંથી 200 કિલોમીટરના વિસ્તારમાં નાનામાં નાની ગતિવિધિ પર પણ નજર રાખી શકશે। સેટેલાઇટ પૂરી રીતે સૌર ઉર્જા પર આધારિત હશે। દિવસમાં તો સૌર ઉર્જાથી ઉડશે, જ્યારે રાતમાં બેટરીથી ઉડાન ભરશે। 24 કલાક કાર્યરત રહેવામાં સક્ષમ હશે। 3 મહિના સુધી કોઈ પણ વિસ્તારમાં તૈનાત રહી જાણકારી આપશે। સૂડો સેટેલાઇટ એક સ્ટેશનરી સેટેલાઇટની જેમ કામ કરશે, એટલે સામાન્ય સેટેલાઇટની જેમ પૃથ્વીના ચક્કર નહીં લગાવે, પણ જ્યાં જરૂર હશે ત્યાં તેને તૈનાત કરી શકાશે। હાલમાં જે સૂડો સેટેલાઇટનું પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેની કિંમત 700 થી 800 કરોડ રૂપિયા હશે, પણ એકવાર આ પ્રોટોટાઇપ તૈયાર થઈ ગયું પછી તેના સૈન્ય ઉપયોગ માટે તેનું પ્રોડક્શન થશે ત્યારે તેની કિંમત ઓછી થઈ જશે। भारत भी अपनी स्पेस की क्षमता को इस दिशा में बढ़ाने के लिए तरीके से काम कर रहा है और इसी दिशा में एक हाई एल्टीट्यूड सूडो सैटेलाइट सिस्टम का डेवलपमेंट किया जा रहा है, जिसे शॉर्ट में HAPS भी कहते हैं।
एचएपीएस स्ट्रेटोस्फीयर में स्थापित होकर काम करता है, यानी कि इसकी हाइट जमीन से कम 65,000 फीट होती है। यह सोलर पावर्ड इनेबल्ड होता है और जिसकी वजह से एडिशनल एनर्जी सोर्स की कोई ज़रूरत नहीं होती है। एक बार लॉन्च कर देने के बाद यह कम से कम 2 महीने से लेकर के 12 महीने तक काम कर सकता है। હાલમાં સુડો સેટેલાઇટની ટેકનોલોજી પર ભારત સહિત 3 દેશો જ કામ કરી રહ્યા છે. એક છે અમેરિકા, જ્યારે બીજું છે ફ્રાન્સ. હાઈ એલ્ટિટ્યુડ સુડો સેટેલાઇટ તેની કમ્બાઇન્ડ એર ટ્રીમિંગ સિસ્ટમ એટલે કેટ્સનો જ ભાગ હશે. સુડો સેટેલાઇટ સીધી મધરશિપ સુધી જાણકારી મોકલશે. ત્યારબાદ કેટ્સ એટલે કમ્બાઇન્ડ એર ટ્રીમિંગ સિસ્ટમ પોતાના કામને અંજામ આપશે. કેટ સિસ્ટમ 3 અલગ અલગ ડ્રોન સાથે ફાઇટર પ્લેનથી ઓપરેટ કરી શકાશે. એટલે સુડો સેટેલાઇટથી મળેલી જાણકારીના આધારે સેનાના ફાઇટર જેટ અને ડ્રોન ઉડાન ભરશે, દુશ્મનની રેકી કરશે અને જરૂર પડી તો હુમલો પણ કરશે. કમ્બાઇન્ડ એર ટ્રીમિંગ સિસ્ટમના વોરિયર, હન્ટર અને આલ્ફા દુશ્મનને ધૂળ ચાટતો કરશે. જાણકારી મુજબ કમ્બાઇન્ડ એર ટ્રીમિંગ સિસ્ટમથી દેશમાં બનેલા વજનમાં હલકા ફાઇટર જેટ અને યુદ્ધક ડ્રોનની મારક ક્ષમતા પણ વધી જશે. टेक्निक के आ जाने के बाद में एक सिंगल फाइटर एयरक्राफ्ट अपने साथ स्वार्म ड्रोन्स के कई ड्रोन्स साथ में ले जाएगा और वो और सारे सहायक रोल के काम, चाहे एयर डिफेंस के हों, ईडब्ल्यू के हों या एनिमी के एरिया को पूरी तरह सेचुरेट करने का काम है, वो सारा काम करेंगे और ये फाइटर एयरक्राफ्ट अपने मुख्य मिशन को आसानी से पूरा कर पाएगा। इस कैपेबिलिटी का ज़्यादा फायदा तब मिलता है अगर मौजूदा स्थिति देशों की ऐसी है कि आईबी, एलसी या एलएसी को क्रॉस करने की नौबत नहीं बन पा रही है। જ્યારે પણ કોઈ સૈન્ય મિશનની શરૂઆત કરવામાં આવે છે તો ફાઇટર જેટ કેટલીય ટીમોમાં જાય છે, પણ ભવિષ્યના યુદ્ધ માટે ભારત જે ટેકનોલોજી વિકસિત કરી રહ્યું છે તેમાં ફાઇટર જેટની સાથે ડ્રોનની ટીમ પણ મિશન પર મોકલી શકાય છે અને બધું જોખમવાળું કામ ડ્રોન જ કરશે. એટલે ચીન ભારત વિરુદ્ધ કોઈ પણ સૈન્ય કાર્યવાહીનું વિચારશે તો તે તેના માટે ખૂબ કપરું થઈ પડશે. ભારત તરફથી ટેકનોલોજી માટે ચીનને મોટો પડકાર મળવાનો છે. ચીન પણ પોતાના અંતરિક્ષ પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે. તેની નજર બીજા દેશોના અંતરિક્ષ પ્રોગ્રામ પર છે. ચીન અંતરિક્ષમાં સેટેલાઇટને નિશાન બનાવી યુદ્ધકાળમાં રણનીતિ સરસાઈ મેળવવા માંગે છે. પણ ચીન તે ભૂલી રહ્યું છે કે અમેરિકા અને ભારતના જ નહીં, તેના પણ સેટેલાઇટ અંતરિક્ષમાં છે. અંતરિક્ષમાં અમેરિકાના 1897 સેટેલાઇટ છે. ત્યારબાદ નંબર આવે છે ચીનનો, જેના 412 સેટેલાઇટ છે. ત્યારબાદ રશિયાના 176 સેટેલાઇટ છે. જ્યારે 1975 થી લઈ અત્યાર સુધી ભારતે પણ 120 સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલ્યા છે. હવે વાત રહી સેટેલાઇટને તબાહ કરવાની, તો ચીનને ન માત્ર અમેરિકા પણ ભારતથી પણ સાવધાન રહેવાની જરૂર છે. ભારતે 2019માં એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી લીધું છે. આ એન્ટી સેટેલાઇટ મિસાઇલથી ભારત ન માત્ર પોતાના અંતરિક્ષ કાર્યક્રમને સુરક્ષિત રાખી શકે છે, પણ ઇસરો અને ડીઆરડીઓના સંયુક્ત પ્રયાસથી બનેલી આ મિસાઇલ દુશ્મન દેશના અને જાસૂસી કરનારી મિસાઇલને 3 મિનિટમાં જ તોડી પાડવા સક્ષમ છે. ભારત સાથે જ સુડો સેટેલાઇટ પર પણ કામ કરી રહ્યું છે, એટલે ચીન અને પાકિસ્તાનને કોઈ પણ અવળચંડાઈ હવે ભારે પડશે. તો ભારત કઈ રીતે તૈયાર છે ચીન સાથે યુદ્ધાભ્યાસને લઈને તે વિશે આગળ વાત કરીશું એક બ્રેક બાદ. ચીનનો વિસ્તારવાદ વિનાશની દસ્તક દઈ રહ્યો છે. ચીને ભારત સાથે ઘર્ષણમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ડોકલામ, ગલવાન અને લદ્દાખમાં ભારતને હાથે માર ખાધા છતાં પણ
ચીન સરહદ વિવાદને હવા આપી રહ્યું છે। એક અહેવાલ મુજબ ચીને તિબેટમાં સૈનિકોની સંખ્યા વધારવાની સાથે મિસાઇલ રેજિમેન્ટ પણ તૈયાર કરી છે। ચીને આ રેજિમેન્ટને ત્યાં તૈનાત કરી છે, જે વિસ્તાર સંભવિત યુદ્ધની આશંકાને લઈ રણનૈતિક મહત્વ ખૂબ વધારે છે। ચીનને ધ્યાનમાં રાખીને જ ભારત સુડો સેટેલાઇટ બનાવી રહ્યું છે। ચીન એક તરફ ભારત સાથે તણાવ પેદા કરી રહ્યું છે, તો બીજી તરફ તાઇવાન પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે। અમેરિકાના સાંસદોના તાઇવાન પ્રવાસ બાદ ચીનના ફાઇટર પ્લેન ફરી તાઇવાનમાં ઘૂસ્યા। જો કે તાઇવાને ચીનની આ અવરચંડાઈનો જડબાતોડ જવાબ આપ્યો। જાપાને પણ એલાન કર્યું છે કે તે ચીનને પાઠ ભણાવવા તૈયાર છે। ચીને તાઇવાન પર નજર પણ નાખી તો અમેરિકા ચીન પર હુમલો કરી દેશે। ચીને જાપાન સાગરમાં દાદાગીરી દેખાડી તો જાપાન આરપારનું યુદ્ધ કરશે। એશિયાથી લઈ દક્ષિણ પૂર્વ એશિયા સુધી ચીન પોતાનો સિક્કો જમાવવા અને પોતાને આ વિસ્તારનો શહેનશાહ જાહેર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। ચીન અહીં નાના દેશોને ધમકાવવાની સાથે યુરોપના દેશોને પણ પડકાર ફેંકી રહ્યું છે। તે પછી ફિલિપાઇન્સ હોય કે મ્યાનમાર, જાપાન હોય કે તાઇવાન, બધા દેશો ચીનની દાદાગીરી અને વિસ્તારવાદને રોકવા માટે કમર કસી રહ્યા છે। તાઇવાને તો ચીન સાથે સંભવિત યુદ્ધને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। અમેરિકાની સેના તાઇવાનના સૈનિકોને યુદ્ધની તાલીમ આપી રહી છે, તો અમેરિકાના સાંસદ તાઇવાનની યાત્રા કરી રહ્યા છે। 5 સાંસદો હજુ થોડા દિવસો પહેલા જ તાઇવાન પહોંચ્યા હતા અને ચીન તથા તાઇવાન વચ્ચેના તણાવને લઈ ચર્ચા પણ કરી હતી, જેનાથી ચીનને મરચા લાગ્યા। માટે ફરી એકવાર તેને ताइवान ने के समय में चाइना ने लगातार ताइवान के ADIZ का इंकर्जन किया है। ये इंकर्जन चाइना के द्वारा सैकड़ों बार हाल के समय में किया गया है और जाहिर है कि इस तरीके के एक्शन को लेकर के चाइना ताइवान को लगातार दबाव में रखना चाहता है, ताइवान को वो धमकाना चाहता है और चाइना की मंशा ताइवान के फोर्सफुल ऑक्यूपेशन की है। जो चाइना पहले पीसफुल यूनिफिकेशन की बात किया करता था, अब वो फोर्सफुल ऑक्यूपेशन की साजिशें रच रहा है। અને ચીન તાઇવાનને કેટલાક અંશે ડરાવવામાં સફળ થાય, પણ બીજા દેશો ચીનથી ડરવાની જગ્યાએ તેની સાથે બાદ ભીડવાની તૈયારી કરી રહ્યા છે। જાપાન તેમાંનો એક દેશ છે। જાપાનના પ્રધાનમંત્રીએ ચીન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકનું એલાન કર્યું છે। ચીન અને ઉત્તર કોરિયા તરફથી વધતા સુરક્ષા ખતરાને જોતા જાપાનના પ્રધાનમંત્રીએ દુશ્મનના સૈન્ય અડ્ડાઓ પર સ્ટ્રાઇક કરવા સહિત તમામ પ્રકારના વિકલ્પો પર અમલ કરવાનું એલાન કર્યું છે। એટલે ચીન કે ઉત્તર કોરિયા અવરચંડાઈ કરશે તો જાપાન પલટવાર કરશે। અમેરિકાના નેતૃત્વમાં બનેલું ક્વોડ પણ ચીનને ઘેરવા માટે રણનીતિ પર અમલ કરી રહ્યું છે। સંરક્ષણ નિષ્ણાતોનું માનીએ તો આગામી સમયમાં ચીન એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જશે જેમાંથી બહાર નીકળવું ચીન માટે અશક્ય થઈ જશે। जो ताइपेई एक्ट है, जिसे कि ताइवान एलाइज इंटरनेशनल प्रोटेक्शन एंड इन्हांसमेंट इनिशिएटिव एक्ट 2020 के नाम से जाना जाता है, इसके माध्यम से भी अमेरिका और विश्व के जो अन्य जिम्मेदार लोकतांत्रिक राष्ट्र हैं वो ताइवान की रक्षा के लिए संकल्पबद्ध हैं। और वर्तमान समय में अमेरिका की जो फोर्सेस हैं वो ताइवान के सोल्जर्स को ताइवान में रह करके ही प्रशिक्षण देने का कार्य कर रहे हैं, जिसे कि ताइवान की राष्ट्रपति ने स्वीकार भी किया है कि अमेरिका की जो फोर्सेस हैं वो ताइवान में मौजूद हैं। और अमेरिका लगातार ताइवान को डिफेंस इक्विपमेंट्स प्रोवाइड करा रहा है, उसकी जो फोर्सेस हैं उसको मॉडर्नाइज करने में उसे मदद दे रहा है। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના વર્ચ્યુઅલ સંમેલન વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે। રાષ્ટ્રપતિ બાઇડનના આમંત્રણ પર લગભગ 110 લોકશાહી દેશ આ સંમેલનમાં ભાગ લેશે, જેમાં તાઇવાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। જો કે ચીનને આમંત્રણ નથી આપવામાં આવ્યું। આ જ વાતથી ચીન રઘવાયું થયું છે। જો કે અમેરિકાનો સંદેશ સ્પષ્ટ છે કે ચીને સુધરવું પડશે। જો તે નહીં સુધરે તો તેનો અંજામ ખરાબ આવશે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।